Hello everyone, this is Pradeep Sujitra and today we are going to continue our unit 6 Strike Against Wars કે વોરની વિરુદ્ધમાં યુદ્ધની વિરુદ્ધમાં લડતા. In last lecture we had discussed about the workers and their masters કે આપણે લાસ્ટ લેક્ચરની અંદર વર્કર્સ વિશે અને તેના જે માલિકો છે તેના વિશે આપણે જોયું હતું અને એવું કહેવામાં આવ્યું હતું કે વર્કર્સ આર ધી મોસ્ટ અનસેલ્ફિશ પર્સન ઇન ધી વર્લ્ડ કે વિશ્વમાં સૌથી જો અનસેલ્ફિશ હોય નિસ્વાર્થી કોઈ વ્યક્તિ હોય તો એ વર્કર્સ છે કે જે દેશ માટે કામ કરતા લોકો છે તે છે because they live they die for other people and other people's comfort કારણ કે તેઓ જીવે છે અને મરે છે બીજા લોકો માટે અને બીજા લોકોના કમ્ફર્ટ માટે આરામ માટે બરાબર અને વર્કરના જે ટ્રુ એનિમી કીધા છે વર્કર્સ છે દેશના જે સેવકો છે એના ટ્રુ એનિમી સાચા જે દુશ્મનો છે એના માસ્ટર્સને કીધા છે તેના માલિકને કીધા છે જે યુદ્ધ કરાવડાવે છે અને યુદ્ધના કારણે ઘણા બધા લોકો છે અપંગ બને છે કોઈ મૃત્યુ પામે છે બરાબર કોઈ અંધ બને છે અને ઘણાનું જીવન હોય છે નરક સમાન બની જાય છે અને તેના ફેમિલી મેમ્બરનું સાર સંભાળ રાખવાવાળું કોઈ હોતું નથી તો આવે જે પરિસ્થિતિ આવી સિચ્યુએશન ક્રિએટ થાય છે એનું એક જ રીઝન હોય છે જે માસ્ટર્સ છે જે દેશ ચલાવનાર લોકો હોય છે તે પોતાના સ્વાર્થ માટે પોતાના સેલ્ફિશ પર્પઝ માટે અધર કન્ટ્રીઝ સાથે વોર કરે છે યુદ્ધ કરે છે તે તો નેક્સ્ટ અહીંયા જે હેલન કેલરની જે સ્પીચ છે તે આપણે આગળ સમજીશું નેક્સ્ટ તો હવે એવું કહેવામાં આવે છે વી આર નોટ ફ્રી કે આપણે મુક્ત નથી અનલેસ એટલે જો નહીં તો બરાબર કે આપણે મુક્ત નથી કે જો ધ મેન હુ ફ્રેમ એન્ડ એક્ઝિક્યુટ ધ લો કે આપણે ફ્રી ત્યારે નથી જ્યારે ધ મેન તે વ્યક્તિ હુ ફ્રેમ કે જે ફ્રેમ એટલે બનાવે છે અને એક્ઝિક્યુટ એટલે લાગુ કરે છે લો એટલે કાયદાને રિપ્રેઝન્ટ એટલે દર્શાવે ધી ઇન્ટરેસ્ટ એટલે રસ ઓફ લાઈવ્સ ઓફ ધી પીપલ કે લોકોના જીવનમાં રસ દર્શાવે નો અધર ઇન્ટરેસ્ટ અને બીજી કોઈ બાબતમાં રસ ન ધરાવે કે જે વ્યક્તિ જ્યાં સુધી કે માત્ર લોકોને જીવનને ધ્યાનમાં રાખીને કાયદાઓ ન બનાવે ત્યાં સુધી આપણે મુક્ત નથી એટલે કેવું કહેવા માંગે છે જે કાયદા બનાવનાર હોય છે એ લોકોના જીવનને ધ્યાનમાં રાખતા નથી પણ બીજી ઘણી બાબતોને ધ્યાનમાં રાખીને બનાવે છે એટલે લોકોને ધ્યાનમાં રાખીને કાયદાઓ ન બનાવવામાં આવે લો ક્રિએટ ન કરવામાં આવે તો આપણે ફ્રી હોતા નથી બરોબર એટલે આપણે ત્યારે જ ફ્રી છીએ જ્યારે માણસ છે કે આ જે લોકો છે જે કાયદાઓ બનાવે છે લોકોના જીવનને ધ્યાનમાં રાખે નો અધર ઇન્ટરેસ્ટ બીજી કોઈ બાબતને ધ્યાનમાં રાખે નહીં ધ બેલેટ એટલે કે ચૂંટણી ઇલેક્શન does not make a free man out of a wage slave કે વેજ સ્લેવ એટલે કે જે મજૂરી કામ કરીએ છીએ વેજ એટલે કે જે મજૂરી પર સ્લેવ એટલે ગુલામી કરીએ છીએ કે મજૂરી માટે જે ગુલામી કરીએ છીએ કે કોઈ પણ ચૂંટણી કરવામાં આવતી હોય છે કોઈ પણ ઇલેક્શન કરવામાં આવતું હોય તે આ માણસને ફ્રી એટલે કે આઝાદ નથી બનાવતું આઉટ ઓફ અ વેજ સ્લેવ એટલે ગુલામીમાંથી કોઈ પણ ચૂંટણી છે આઝાદ કરતી નથી એટલે કે ચૂંટણીમાં કોઈ બી વ્યક્તિ જીતે તે વેજ સ્લેવ એટલે કે તેની ગુલામીમાંથી મુક્ત થતું નથી there has never existed a truly free કે there has never existed કે ક્યારે પણ અસ્તિત્વ ધરાવતું નથી નેવર એટલે ક્યારેય નહીં ટ્રુલી એટલે સાચું ફ્રી એટલે આઝાદ એન્ડ ડેમોક્રેટિક નેશન એટલે કે લોકશાહી દેશ ઇન ધી વર્લ્ડ કે વિશ્વમાં ક્યારેય સાચો આઝાદ અને લોકશાહી દેશ અસ્તિત્વ ધરાવતો નથી
આપણને એવું લાગે છે આપણે લોકશાહીમાં જીવીએ છીએ, પણ તેમ છતાં આપણે બીજા લોકોના જેવા પોતાના સ્વાર્થ માટે ઘડેલા કાનૂન કે જે કાયદાઓ છે એની હેઠળ રહેવું પડે છે. એટલે અહીં કીધું છે કે there has never existed a truly free and democratic nation in the world, કે વિશ્વમાં ક્યારેય ફ્રી એટલે આઝાદ અને ડેમોક્રેટિક એવો કોઈ દેશ નથી, બરાબર છે, જે સાચો આઝાદ કહેવાતો હોય અથવા તો ડેમોક્રેટિક એટલે કે સંપૂર્ણ લોકશાહી હોય તેવું. ફ્રોમ ટાઈમ ઇમમેમોરિયલ, ઇમમેમોરિયલ ટાઈમથી એટલે કે અસંખ્ય વર્ષોથી લઈને, બરાબર, અથવા તો આપણે યાદ પણ ન હોય ત્યારથી લઈને આપણે વાત કરીએ તો મેન હેવ ફોલોડ, કે મનુષ્ય એટલે કે માણસો હંમેશા અનુસરે છે વિથ બ્લાઇન્ડ લોયલ્ટી, કે બ્લાઇન્ડ એટલે અંધ બનીને, લોયલ્ટી એટલે વફાદારીથી, અંધ વફાદારીથી ફોલો કરે છે, અનુસરે છે. ધી સ્ટ્રોંગ મેન, કે હંમેશા સ્ટ્રોંગ મેન એટલે શક્તિશાળી વ્યક્તિને જ ફોલો કરે છે, બરાબર, કે ફ્રોમ ટાઈમ ઇમમેમોરિયલ, કે આપણે યાદ પણ ન હોય અથવા તો ખૂબ જ ભૂતકાળથી સમયથી વાત કરીએ તો મેન એટલે મનુષ્ય, હેવ ફોલોડ એટલે અનુસર્યું છે અથવા તો અનુસરે છે, વિથ બ્લાઇન્ડ લોયલ્ટી અંધ વફાદારીથી અનુસરે છે, ધી સ્ટ્રોંગ મેન, કે હંમેશા શક્તિશાળી વ્યક્તિને લોકો અનુસરે છે. હુ હેડ, જેની પાસે છે, શું છે, ધી પાવર ઓફ મની, કે જેની પાસે પૈસાનો પાવર છે, એન્ડ ઓફ આર્મીઝ, એટલે કે સૈન્યનો પાવર છે, બરાબર. એવું કહેવામાં આવ્યું કે ઇમમેમોરિયલ ટાઈમથી માણસ હંમેશા તે જ વ્યક્તિને અંધ વફાદારીથી અનુસરે છે કે જેની પાસે પૈસાનો પાવર હોય અને આર્મી એટલે કે સૈન્યનો પાવર હોય. ઇવન વાઇલ, કે જ્યારે ત્યારે પણ બેટલફિલ્ડ્સ વર પાઇલ્ડ હાઈ, કે બેટલફિલ્ડ એટલે યુદ્ધના મેદાનો, પાઇલ્ડ હાઈ એટલે ઢગલાઓ થઈ જાવ, ઊંચા ઢગલાઓ થઈ જાવ, કે બેટલફિલ્ડમાં ઊંચા ઢગલાઓ થઈ ગયા છે. વિથ ધેર ઓન ડેડ, ઓન એટલે પોતાના લોકોના, ડેડ એટલે મૃત્યુના, એટલે કે પોતાના લોકોના મૃત શરીરના ઢગલાઓ થઈ ગયા હોય છે યુદ્ધના મેદાનમાં, ત્યારે પણ, બરાબર, કે જ્યારે બેટલફિલ્ડ્સ વર પાઇલ્ડ હાઈ, કે યુદ્ધના મેદાનોમાં વિથ ધેર ઓન ડેડ, કે પોતાના જ લોકોના મૃત્યુના જે ઢગલાઓ થઈ ગયા હોય ત્યારે પણ they have tilled the lands of the ruler, કે ત્યારે પણ તેઓ એટલે કે જે વર્કર્સ છે, તે સેવકો છે, દેશના સેવકો, તે have tilled the lands, એટલે કે ખેડ્યું છે, ટિલ્ડ એટલે ખેડવું એવું કીધું છે, કે જમીનને ખેડી છે, ઓફ ધી રૂલર, બરાબર, રૂલર્સ એટલે કે શાસકો, જે શાસન કરનાર લોકો, કે જ્યારે યુદ્ધના મેદાનોમાં પોતાના લોકોના મૃત્યુના ઢગલાઓ થઈ ગયા હોય છે ત્યારે પણ તેઓ આ જે શાસકો છે એની જમીનને ખેડે છે. એન્ડ હેવ બીન રોબ્ડ, રોબ એટલે લૂંટવું થાય, પણ હેવ બીન રોબ્ડ એટલે લૂંટાવી દે છે, ઓફ ધેર ફ્રૂટ્સ ઓફ ધેર લેબર, અને તેઓના જે લેબર એટલે મજૂરી કાર્યના જે ફ્રૂટ્સ છે, તેના જે ફળ છે તે લૂંટાવી દે છે. એટલે કે ભલે તેના લોકો મૃત્યુ પામ્યા છે, પોતાના લોકો મૃત્યુ પામ્યા છે, તેમ છતાં તે લોકો બેટલફિલ્ડની અંદર મૃત્યુ પામેલા તેમ છતાં કે તેઓ પોતાના જે રૂલર છે, શાસક છે, બરોબર છે, તેની જમીનને ખેડે છે. and have been robbed of the fruits of their labors, and have been robbed એટલે લૂંટાવી દેવું, પેસિવ વાક્ય છે, બરાબર, have has been plus v3, એટલે have been robbed એટલે લૂંટાવી દે છે, of the fruits of their labor, અને તેઓનું જે મજૂરી કાર્ય છે એના જે ફ્રૂટ્સ એટલે તેનું જે ફળ મળે છે એ લૂંટાવી દે છે. they have built palaces, કે તેઓએ પેલેસીસ બનાવ્યા છે, પેલેસીસ એટલે મજૂર લોકો જે સેવકો છે એ લોકોએ પેલેસીસ એટલે મહેલો બનાવ્યા છે. એન્ડ પિરામિડ્સ બનાવ્યા છે. ટેમ્પલ્સ એટલે મંદિરો બનાવ્યા છે. કેથેડ્રલ્સ એટલે કે ચર્ચ બનાવ્યા છે. that held no real shrine of liberty, પરંતુ that held no real shrine, કે સાચું સ્મારક બન્યું નથી, ઓફ લિબર્ટી એટલે આઝાદીનું, બરાબર, કે તે લોકોએ મહેલો બનાવ્યા, પિરામિડ બનાવ્યા, મંદિરો બનાવ્યા, ચર્ચ બનાવ્યા, પણ તેઓએ ક્યારેય નો રિયલ શ્રીન, કે સાચું જે દેવળ કહેવાય, સાચું જે મંદિર કહેવાય, શ્રીન એટલે દેવળ, જે ભગવાનનું મંદિર હોય તે સાચું શ્રીન નથી બનાવ્યું, ઓફ લિબર્ટી એટલે આઝાદીનું સાચું શ્રીન કોઈએ બનાવ્યું નહીં.
બરાબર. તો અહીંયા જે આઝાદીની વાત કરી કે જ્યાં સુધી જે લોકો છે એને ધ્યાનમાં રાખીને કાયદાઓ બનાવવામાં ન આવે ત્યાં સુધી આપણે આઝાદ હોતા નથી. એન્ડ there have never existed a truly free and democratic nation in the world. અને વિશ્વમાં સાચું આઝાદ અને ડેમોક્રેટિક નેશન ઇન ધી વર્લ્ડ એટલે વિશ્વમાં કોઈ અસ્તિત્વ ધરાવતો નથી. અને વર્ષોથી લોકો તે જ લોકોને ફોલો કરી રહ્યા છે જે લોકો પાસે પૈસાનો પાવર છે અને આર્મીનો પાવર છે. બરાબર. અને તે લોકો એટલે જે સેવકો છે તેઓ ભલે પોતાના લોકોના મૃત્યુના ઢગલાઓ થઈ ગયા બેટલ ફિલ્ડની અંદર, તેમ છતાં તેના જે રૂલર છે એના કે ખેતરો છે ને ખેડે છે. અને તેઓએ મહેલો બનાવ્યા, પિરામિડ બનાવ્યા, મંદિરો બનાવ્યા, એન્ડ કેથેડ્રલ્સ એટલે કે ચર્ચ બનાવ્યા, પણ કોઈએ પણ નો રિયલ શ્રેન ઓફ લિબર્ટી, આઝાદીનું કોઈ સાચું દેવળ કોઈએ બનાવ્યું નથી. એઝ સિવિલાઇઝેશન હેઝ ગ્રોન, કે જેમ જેમ સિવિલાઇઝેશન એટલે કે આપણી જે સભ્યતા છે તે ગ્રોન એટલે વિકસી રહી છે. મોર કોમ્પ્લેક્સ ધ વર્કર્સ હેવ બીકમ, કે મોર કોમ્પ્લેક્સ ધ વર્કર હેવ બીકમ, કે વધારે અટપટા, વધારે કોમ્પ્લેક્સ એટલે અઘરું થાય, અટપટું થાય, કપરી પરિસ્થિતિ થાય. બરાબર. કે હેઝ ગ્રોન મોર કોમ્પ્લેક્સ ધ વર્કર્સ, કે એટલા વધારે અટપટી પરિસ્થિતિમાં આ વર્કર્સ આવી ગયા છે. એન્ડ હેવ બીકમ, અને બન્યા છે, મોર એન્સ્લેવ, અને વધારે ને વધારે ગુલામ બન્યા છે. બરાબર. અથવા તો વધારે ને વધારે તેને એન્સ્લેવ્ડ એટલે ગુલામ બનાવવામાં આવ્યા છે. કે જેમ જેમ આપણી સભ્યતા વિકસતી જાય છે ને એમ એમ વધારે ને વધારે લોકો છે એની પરિસ્થિતિ અઘરી થતી જાય છે, કોમ્પ્લેક્સ થતી જાય છે, અને હેવ બીકમ મોર એન્સ્લેવ્ડ, અને વધારે ને વધારે લોકોને ગુલામ બનાવવામાં આવ્યા છે. કે અન્ટિલ, કે ત્યાં સુધી જ એને એટલી હદે એને ગુલામ બનાવી દીધા છે કે ટુડે, આજે, they are little more than, કે તેનું મૂલ્ય થોડું જ વધારે છે. અહીંયા તેના મૂલ્યની વાત કરે છે. they are little more than, કે ના કરતા થોડું વધારે હોવું. આ મોર ધેન એટલે કમ્પેરેટિવ ડિગ્રીની વાત કરે છે. મોર ધેન પાર્ટ્સ ઓફ ધી મશીન્સ, કે મશીનના જે દે ઓપરેટ, તેઓ ચલાવે છે, કે તેઓ જે મશીન ચલાવે છે એના પાર્ટ્સ એટલે કે તેના ભાગનું જે મૂલ્ય હોય તેનાથી થોડું જ વધારે તેનું મૂલ્ય રહ્યું છે. કે તે એટલી હદે ગુલામ બની ગયા છે કે અત્યારે તેનું મૂલ્ય પણ નથી. એમ કે તેઓ જે દે ઓપરેટ એટલે કે તેઓ જે મશીન ચલાવે છે એના પાર્ટ્સ છે એના કરતા થોડું જ વધારે તેનું મૂલ્ય છે. એટલે કે તેનું વધારે મૂલ્ય પણ કોઈ આપતું નથી. ડેલી એટલે કે દરરોજ. they face the dangers, કે દરરોજ તે ખતરાઓનો સામનો કરે છે. કે મજૂર વર્ગ જે છે એ દરરોજ ખતરાઓનો સામનો કરે છે. કેવી રીતે? જેમ કે ઓફ રેલ રોડ્સ એટલે રેલવેના ટ્રેક બનતા હોય, બરાબર, ત્યાં કામ કરતા હોય છે. બ્રિજ એટલે પુલનું કામ કરતા હોય છે. સ્કાય સ્ક્રેપર્સ એટલે ગગનચુંબી ઇમારતોનું કામ કરતા હોય છે. ફ્રેટ ટ્રેન એટલે કે જ્યાં માલગાડી કહેવાય આપણે, બરાબર, ટ્રેન જે હોય છે જેમાં માલ સામાન ભરવામાં આવતો હોય છે, બરાબર છે. પછી સ્ટોક હોલ્ડ હોય, સ્ટોક યાર્ડ હોય, બરાબર છે, એની અંદર કામ કરે છે. એન્ડ ટ્રેનિંગ એટ ધી ડોક્સ એટલે જે બંદર હોય જ્યાં જહાજ આવતો હોય ત્યાં તાલીમ લેતા હોય છે. ઓન ધી રેલ રોડ્સ, તો રેલ રોડ્સ પર. એન્ડ અંડરગ્રાઉન્ડ એટલે જમીનની અંદર. એન્ડ ઓન ધ સી, અને સમુદ્ર ઉપર. કે તેઓ દરરોજ ખતરાઓનો સામનો કરે છે. બરાબર. કે પછી રેલ રોડ હોય, રેલવેના જે રસ્તાઓ હોય, બ્રિજ હોય એટલે કે પુલ હોય, સ્કાય સ્ક્રેપર એટલે કે ગગનચુંબી ઇમારતો હોય, માલગાડી હોય, સ્ટોક યાર્ડ્સ હોય, બરાબર છે, કે જ્યાં આ જાનવરને કે પ્રાણીઓને પૂરવામાં આવતા હોય તે વાડો હોય. ટ્રેનિંગ એટ ધી ડોક્સ, અને ડોક્સ પર તેને તાલીમ આપવામાં આવે છે. કે ઓન ધ રેલ રોડ્સ એટલે ઉપર આવ્યું તેમ રેલવેના જે ટ્રેક હોય, કે અંડરગ્રાઉન્ડ એટલે જમીનની અંદર કામ કરવાનું હોય, અથવા તો સમુદ્ર ઉપર કામ કરવાનું હોય. એટલે ગમે ત્યાં કામ કરે છે ત્યાં શું થાય છે, એને ખતરાનો સામનો કરવો પડે છે, બરાબર. તેના જીવને જોખમ હોય જ છે.
એટલે દરેક જગ્યાએ જ્યાં પણ કામ કરે છે ખતરાને સામનો કરીને કામ કરે છે. તે મૂવ ધી ટ્રાફિક. ટ્રાફિક એટલે વાહનો. તે મૂવ ધી ટ્રાફિક એટલે વાહનો ચલાવે છે. બરોબર. એન્ડ પાસ અને પસાર થાય છે ફ્રોમ લેન્ડ ટુ લેન્ડ. કે એક જગ્યાએથી બીજી જગ્યાએ, લેન્ડ ટુ લેન્ડ એટલે જમીન પર જ એક જગ્યાએથી બીજી જગ્યાએ પસાર થાય છે. એટલે એ વાત થાય છે જે ટ્રક્સ ચાલતા હોય છે, જે ટ્રાન્સપોર્ટેશન થતું હોય છે. આપણે હાઈવે ઉપર જે ખાસ કરીને ઘણા બધા ટ્રક્સ તમને જોવા મળે છે, બરોબર, તેમાં જે ચલાવનાર હોય છે ગરીબ લોકો જ હોય છે, બરોબર, કોઈ તેના માલિક તો ચલાવતા નથી. એટલે શું કરે કીધું, તે મૂવ ધી ટ્રાફિક. તેઓ ટ્રાફિક ચલાવે છે. ટ્રાફિક એટલે વાહનો થાય, ઘણા બધા વાહનોને ટ્રાફિક કહેવાય, ઘણા બધા વાહનો ભેગા થાય, બરોબર. તેઓ વાહનો ચલાવે છે પાસ ફ્રોમ લેન્ડ ટુ લેન્ડ, એક જગ્યાએથી બીજી જગ્યાએ પસાર થાય છે. ધી પ્રિશિયસ કોમોડિટીઝ. પ્રિશિયસ કોમોડિટીઝ એટલે કે જે કિંમતી જીવન જરૂરિયાતની વસ્તુઓ છે, ધેટ મેક ઇટ પોસિબલ ફોર અસ, જે આપણા માટે શક્ય બનાવે છે, કે જે કિંમતી વસ્તુ આપણા માટે ટુ લીવ એટલે કે જીવવા માટે આપણા માટે શક્ય બનાવે છે, આપણા માટે જીવન શક્ય બનાવે છે, તે વસ્તુઓ લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ પસાર થાય છે. એટલે આપણે જીવન જીવવા માટે જે આ ખોરાકની જરૂર પડતી હોય છે, ખોરાક માટે જે અનાજની જરૂર પડે છે, તો બધું જ આપણી ઘરની આજુબાજુ તો ન થતું હોય. એટલે કે ઇન્ડિયામાં કે ફોરેનમાં ગમે ત્યાં થતું હોય, ત્યાંથી શું કરવામાં આવે, એનો સ્ટોક છે એ ભેગો કરવામાં આવે, અને તે સ્ટોકને એક જગ્યાએથી બીજી જગ્યાએ લાવવામાં આવે છે. તો એ જે વાહનો દ્વારા ટ્રાન્સપોર્ટેશન થાય છે, બરોબર. એટલે આપણા જીવન માટે જરૂરિયાત માટે જે પ્રિશિયસ કોમોડિટી છે, એટલે કે જે કિંમતી જેટલી પણ વસ્તુઓ છે, બરોબર છે, જે આપણે જીવવા માટે જરૂરી છે, તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ તે પહોંચાડે છે બાય મૂવિંગ ટ્રાફિક, એટલે કે વાહનો ચલાવીને. એન્ડ વોટ ઇઝ ધેર રિવોર્ડ, અને તેને તેના રિવોર્ડમાં શું મળે છે, બરોબર, તેને પ્રોત્સાહન માટે એમાં શું મળે છે. સ્કેન્ટી વેજ. સ્કેન્ટી વેજ એટલે ખૂબ જ ઓછું વેતન. ઓફન પુઅર્ટી, અવારનવાર ગરીબી. રેન્ટ્સ, ભાડાઓ મળે છે, એટલે ટૂંકમાં એને ભાડું ચૂકવવું પડે છે. ટેક્સીસ ટ્રીબ્યુટ્સ, કે ટેક્સીસ ચૂકવવા પડે છે. એન્ડ વોર કમ્પેન્સેશન. કમ્પેન્સેશન એટલે કે રાહત આપવી એમ. યુદ્ધમાં જે કોઈ મૃત્યુ પામ્યું હોય, કોઈ અપંગ થયું હોય, બરાબર, હાથ પગ ગુમાવ્યા હોય, કોઈ અંધબીન હોય, તેના માટે જે રાહત આપવામાં આવે, અમુક પૈસા આપવામાં આવે, તે કમ્પેન્સેશન. કે આટલું બધું તે આપણા માટે કરે છે. જેમ જેમ સિવિલાઇઝેશન ગ્રો થતી જાય છે, તેમ તેમ આ વર્કર્સની પરિસ્થિતિ ખરાબ થતી જાય છે, કે તેઓ દરરોજ જે કામ કરે છે, એ પછી બિલ્ડિંગ બનાવવાનું કામ કરતા હોય, કે રેલવે રોડ બનાવવાનું કામ કરતા હોય, જમીનની અંદર કામ કરતા હોય, કે સમુદ્રની ઉપર કામ કરતા હોય, તે હંમેશા ખતરાનો સામનો કરીને કામ કરતા હોય છે. તે મૂવ ધી ટ્રાફિક, તેઓ ટ્રાફિક એટલે વાહનો ચલાવે છે, પાસ ફ્રોમ લેન્ડ ટુ લેન્ડ, અને એક જમીનથી બીજી જમીને પસાર થાય છે, અને પ્રિશિયસ કોમોડિટીઝ, જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે, એ પૂરી પાડે છે. એન્ડ વોટ ઇઝ ધ રિવોર્ડ, અને તેના બદલામાં તેને શું મળે છે. સ્કેન્ટી વેજ, એ ખૂબ જ ઓછું વેતન. એન્ડ ઓફન પુઅર્ટી, અવારનવાર ગરીબી. રેન્ટ એટલે આપણે તેને ભાડાઓ આપીએ છીએ. ટેક્સ ડિસ્ટ્રીબ્યુટ, તેઓને ટેક્સીસ આપવામાં આવે છે, એટલે કે ટૂંકમાં તે લોકોએ ટેક્સીસ ચૂકવવા પડે છે. એન્ડ વોર કમ્પેન્સેશન, અને યુદ્ધનું જે રાહત આપવામાં આવે છે તે. બસ આટલું છે, બરોબર, કે તે રોજ ખતરાઓનો સામનો કરીને કામ કરે છે, ને એને તેના બદલામાં જે પૂરતું વેતન મળવું જોઈએ, પૂરતું જે એનો કામના બદલામાં જે વસ્તુઓ મળવી જોઈએ તેટલી મળતી નથી. The kind of preparedness the worker want is, કે જે પ્રકારની પ્રિપેરનેસ એટલે તૈયારી, તો વર્કર્સ વોન્ટ, કે જે વર્કર્સ આપણા જે દેશના સેવકો છે તેને જરૂર છે, ઇઝ reorganization and reconstruction of their whole life. કે કયા પ્રકારની તૈયારીની વર્કર્સને જરૂર છે, કે રીઓર્ગેનાઇઝેશન એટલે પુનઃ આયોજિત કરવામાં આવે, રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે, પુનઃ સર્જન કરવામાં આવે, ઓફ ધેર હોલ લાઈફ, કે તેના જીવનનું સંપૂર્ણ ફરી આયોજન કરવામાં આવે, ફરીથી સર્જન કરવામાં આવે, તે પ્રકારની તૈયારી તે લોકોને જરૂર છે, બરાબર, કે તે લોકોનું જે જીવન ખરાબ થઈ ગયું છે એને ફરીથી આયોજિત કરવામાં આવે, ફરીથી તેના જીવનને રિકન્સ્ટ્રક્ટ કરવામાં આવે, એટલે કે ફરીથી તેના જીવનને ફરીથી નવું સર્જન કરવામાં આવે, તે પ્રકારની તૈયારીની તે લોકોને, એટલે કે જે વર્કર્સ છે તેને જરૂર છે. Such as has never been attempted,
કે આવો પ્રયત્ન, સચ એઝ આવો પ્રયત્ન, હેઝ નેવર બીન અટેમ્પ્ટેડ આવો પ્રયત્ન ક્યારે પણ કરવામાં આવ્યો નથી બાય સ્ટેટ્સમેન, સ્ટેટ્સમેન એટલે કોઈ પોલિટિશિયન દ્વારા, ઓર ગવર્મેન્ટ એટલે કોઈ સરકાર દ્વારા, કોઈ રાજકારણી દ્વારા કે કોઈ પણ સરકાર દ્વારા આવો પ્રયત્ન ક્યારે કરવામાં આવ્યો નથી. કેવો પ્રયત્ન? કે આ જે વર્કર્સ છે એના જીવનને સુધારવામાં આવે, પુનઃ આયોજિત કરવામાં આવે અને રિકન્સ્ટ્રક્શન એટલે પુનઃસર્જન કરવામાં આવે. કે such as has never been attempted કે આવો attempt એટલે આવો પ્રયત્ન પણ ક્યારેય કરવામાં આવ્યો નથી બાય સ્ટેટ્સમેન ઓર ગવર્મેન્ટ. બરાબર, સ્ટેટમેન્ટ એટલે કે જે રાજકારણીઓ છે તેના દ્વારા અથવા તો ગવર્મેન્ટ દ્વારા આવો પ્રયત્ન પણ કરવામાં આવ્યો નથી. ધી જર્મન્સ, હવે વાત થાય છે જર્મન લોકોની, કે જર્મન્સ ફાઉન્ડ આઉટ કે જર્મન્સે શોધી કાઢ્યું યર્સ અગો વર્ષો પહેલા કે જર્મનીના લોકોએ કે શું શોધી કાઢ્યું? ધેટ they could not raise good soldier. રેઝ એટલે ઉદ્ભવવું અથવા તો ઊભું કરવું, ગુડ સોલ્જર એટલે સારા સૈનિકો. કે તેઓને ખ્યાલ આવી ગયો હતો જર્મન લોકોને, જર્મનીના લોકોને, કે તે લોકોને સારા સૈનિકો મળશે ને ઇન ધી સ્લમ. સ્લમ એટલે ઝૂંપડપટ્ટી થાય, કે તેને ઝૂંપડપટ્ટીમાંથી તેઓને સારા સૈનિકો મળવાના નથી. તેઓ જર્મનીના લોકોને ખબર પડી ગઈ. સો તેથી તે એબોલિશ ધી સ્લમ્સ, એબોલિશ એટલે નાશ કરવો, દૂર કરી દેવું, સ્લમ્સ એટલે ઝૂંપડપટ્ટી. એટલે કે જર્મનીના લોકોએ, જર્મનીની જે ગવર્મેન્ટ છે એને ખ્યાલ આવી ગયો કે આ જે સ્લમ એટલે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો હોય, ગરીબ લોકો હોય, એને પૂરતું પોષણ ન મળતું હોય, તેને સારા સૈનિકો મળવાના નથી. સો તેથી તે એબલિશ ધી સ્લમ્સ, તેઓએ શું કર્યું? આ સ્લમ્સ છે એની જે ઝૂંપડપટ્ટીઓ છે એને એબલિશ કરી દીધી. એબોલિશ એટલે નાશ કરી દીધો, એમ કે તેના દેશમાં ઝૂંપડપટ્ટી હોવી જોઈએ નહીં. તો તેઓએ શું કર્યું? તે શો ટુ ઇટ ધેટ, અને તેઓએ એ બાબતનું ધ્યાન રાખ્યું. શો ટુ ઇટ એટલે ધ્યાન રાખવું અથવા તો કોઈ વસ્તુ ઉપર જોવું, એમ કોઈ વસ્તુ જોવી. બરોબર, દે શો ટુ ઇટ, તેણે એ બાબત ઉપર ધ્યાન આપ્યું કે ઓલ ધી પીપલ, કે જેટલા પણ લોકો છે બધા લોકોને, હેડ એટલે મળી રહે, એટલીસ્ટ એટલે ઓછામાં ઓછું, અ ફ્યુ ઓફ ધી એસેન્શિયલ ઓફ સિવિલાઇઝેશન, કે પોતાનું જે અસ્તિત્વ ધરાવવા માટે, બરાબર, સિવિલાઇઝેશન એટલે કે જે નાગરિકત્વ ને, નાગરિકને જે એસેન્શિયલ હોય એટલે કે જે જીવન જરૂરિયાતની વસ્તુ હોય, એસેન્શિયલ એટલે ખૂબ જ જરૂરી વસ્તુ હોય, જીવન જરૂરિયાતની વસ્તુ હોય, એ અ ફ્યુ એટલે કે ઓછામાં ઓછી તો થોડી તો મળી જ રહે, એમ કે બધા લોકોને આ જે સિવિલાઇઝેશન એટલે કે જે વસાહત ધરાવે છે તેમાં તે લોકોને જરૂરિયાત મુજબની વસ્તુઓ મળી રહે, તે બાબતનું તે લોકોએ ધ્યાન રાખ્યું. બરાબર, કે જે જીવન જરૂરી માટે હોય, જેમ કે ડિસેન્ટ લોજિંગ, બરાબર, કે સારું યોગ્ય સ્વાસ્થ્યપ્રદ ભોજન, ક્લીન સ્ટ્રીટ્સ, સ્વચ્છ રસ્તાઓ, વોલસમ ઇફ સ્કેન્ટી ફૂડ, કે વોલસમ એટલે પૂરતા પ્રમાણમાં, અથવા જે વોલસમ એટલે કે આરોગ્યપ્રદ, ઇફ સ્કેન્ટી ફૂડ જો ઓછું હોય પણ કેવું હોય? આરોગ્યપ્રદ હોય. બરાબર, વોલસમ એટલે આરોગ્યપ્રદ, સ્કેન્ટી એટલે ઓછું, કે જો ઓછું હોય ભલે પણ ઓછું હોય પણ વોલસમ ફૂડ આવે. પ્રોપર મેડિકલ કેર, યોગ્ય મેડિકલ કેર એટલે કે દવાખાનાની સારવાર, એન્ડ પ્રોપર સેફગાર્ડ, અને યોગ્ય સુરક્ષાની વસ્તુઓ, સેફગાર્ડ એટલે સુરક્ષાની વસ્તુઓ, ફોર ધ વર્કર્સ, કે કામદારોને સુરક્ષાની વસ્તુઓ પૂરી પાડી, ઇન ધેર ઓક્યુપેશન, કે તેઓના વ્યવસાયમાં, કે તેના વ્યવસાય પ્રમાણે, કે કામદારને ખતરો ન થાય એના માટે પ્રોપર સેફગાર્ડ્સ પૂરા પાડ્યા, એટલે કે સુરક્ષાની વસ્તુઓ પૂરી પાડી. બરાબર, કે હવે જર્મન લોકોને એની જે ગરીબી દૂર કરવી હતી એને શું કર્યું? કે જે એસેન્શિયલ વસ્તુઓ છે સિવિલાઇઝેશન માટે, કે તેઓને વસાહત માટે અથવા તો વસવાટ કરવા માટે જે ઓછામાં ઓછી એસેન્શિયલ વસ્તુઓ મળી રહે, જેમ કે ડિસેન્ટ લોજિંગ એટલે કે ડિસેન્ટ એટલે સારું, બરાબર, સ્વચ્છ લોજિંગ એટલે જે રહેવાની વ્યવસ્થા હોય તે મળી રહે, ક્લીન રસ્તાઓ મળી રહે, વોલસમ એટલે આરોગ્યપ્રદ, ઇફ સ્કેન્ટી ફૂડ, સ્કેન્ટી એટલે ઓછું મળે, ભલે ઓછું મળે પણ વોલસમ મળે, એમ સ્વાસ્થ્યપ્રદ મળે, પ્રોપર મેડિકલ કેર એન્ડ પ્રોપર સેફગાર્ડ, કે પ્રોપર સેફગાર્ડ એટલે સુરક્ષાની વસ્તુઓ મળે રહે, મેડિકલની વસ્તુઓ મળી રહે, એ બાબતનું ધ્યાન રાખે. That is only a small part of what,
કે જેનો માત્ર નાનો એવો ભાગ શુડ બી ડન થવો જોઈએ. બરોબર, કે જર્મનીના લોકોએ જ્યારે આ રીતે કર્યું છે એનો નાનો એવો ભાગ પણ થવો જોઈએ. એટલે કે ટૂંકમાં એવું કહેવા માંગે છે એનો નાનો એવો ભાગ પણ આપણે કરતા નથી એમ. બરાબર, ઇટ ઇઝ યોર બિઝનેસ, તે તમારું કામ છે, ટુ ફોર્સ ધીઝ રિફોર્મ્સ. ફોર્સ એટલે બળજબરી કરવી, ટુ રિફોર્મ્સ એટલે બદલાવ લાવવા માટે, ઓન ધી એડમિનિસ્ટ્રેશન. એડમિનિસ્ટ્રેશન એટલે વહીવટ ઉપર, કે વહીવટ ઉપર આ બદલાવ લાવવા માટે ફોર્સ કરવું એ તમારું કામ છે. એટલે કે વર્કર્સનું કામ છે, દેશના લોકોનું કામ છે કે વહીવટી જે લોકો છે એના ઉપર ફોર્સ કરવામાં આવે કે તમે આ પ્રકારની સુવિધાઓ પૂરી પાડો. લેટ ધેર બી નો ટોક અબાઉટ વોટ અ ગવર્મેન્ટ કેન ઓર કેનોટ ડુ. કે લેટ, ચાલો, there be no more talk, હવે આપણે વધારે વાતો કરીશું નહીં, about what a government can or cannot do, કે ગવર્મેન્ટ શું કરી શકે છે અને શું કરી શકતી નથી, આપણે તેના વિશે હવેથી વાતો કરીશું નહીં. all these things, આ બધી વસ્તુઓ, have been done by all the belligerent nations. બરાબર, કે જે આગળ પડતા જે in the turmoil of war, કે જે યુદ્ધ થયેલા છે એની અંદર આગળ પડતા નેશનો છે, બરોબર, આ બધી વસ્તુ કરી ચૂક્યા છે એમ, કે શું કરવું શું ન કરવું. કે આ બિલિજરન્ટ એટલે કે આગળ પડતા જે દેશો છે એ બધું કરી ચૂક્યા છે. ઇન ધ ટર્મોઇલ ઓફ વોર એટલે કે જો યુદ્ધની અંધાધૂંધી હોય એમાં આવું કરી ચૂક્યા છે, એટલે કે વાતો કરી ચૂક્યા છે ગવર્મેન્ટ શું કરી શકે શું ન કરી શકે. હવે વધારે બોલવાનું નથી. એવરી ફંડામેન્ટલ ઇન્ડસ્ટ્રી, કે દરેક મૂળભૂત ઇન્ડસ્ટ્રી, ઉદ્યોગો જે છે, બરાબર, મૂળભૂત ઉદ્યોગો એટલે જે જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડતા હોય એવા ઉદ્યોગો છે, હેઝ બીન મેનેજ્ડ, કે તેને મેનેજ કરવામાં આવી છે બેટર, સારી રીતે, બાય ધી ગવર્મેન્ટ, કે ગવર્મેન્ટ દ્વારા સારી રીતે મેનેજ કરવામાં આવી શકે છે જે આ મૂળભૂત ધંધાઓ છે ઉદ્યોગો છે તે, ધેન બાય પ્રાઇવેટ કોર્પોરેશન, કે પ્રાઇવેટ કોર્પોરેશન, પ્રાઇવેટ જે સંસ્થાઓ દ્વારા મેનેજ કરવામાં આવે છે આ ઇન્ડસ્ટ્રીઓ, ઉદ્યોગો, તેના કરતા આ ગવર્મેન્ટ દ્વારા સારી રીતે મેનેજ કરવામાં આવી શકે છે. બરાબર, તો આ લાસ્ટ પેરેગ્રાફમાં જે કહેવામાં આવ્યું કે માત્ર આપણે વાતો કરવાની નથી પણ હવે ગવર્મેન્ટ ઉપર ફોર્સ કરવાનું છે કે તેને બધી આ જે સુવિધાઓની જરૂર છે બધી સુવિધાઓ તેઓને પૂરી પાડવામાં આવે. ઇટ ઇઝ યોર ડ્યુટી, તે તમારી ફરજ છે, ટુ ઇન્સિસ્ટ અપોન, કે આગ્રહ કરવો, સ્ટીલ મોર રેડિકલ મેજર, કે જીવન જરૂરિયાતની પૂરતા પ્રમાણમાં વસ્તુઓ મળી રહે, બરાબર, તેના માટે તમારે ઇન્સિસ્ટ કરવું એટલે આગ્રહ કરવો, બરાબર, તે તમારી ડ્યુટી છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી ધેટ, એ તમારું કામ છે, ટુ સી એટલે જોવું, એટલે તમારું એટલે કે લોકોનું કામ છે એમ, that no child is employed in an industrial establishment, કે કોઈ પણ ઔદ્યોગિક સંસ્થાની અંદર કોઈ પણ બાળકને કામ પર રાખવામાં ન આવે, ઓર માઇન ઓર સ્ટોર, કે માઇન્સ એટલે ખાણની અંદર, કોઈ ખાણ હોય કોલસાની ખાણ ને એમાં કામ કરતા હોય તો એમાં રાખવામાં ન આવે, સ્ટોર એટલે કોઈ દુકાનમાં રાખવામાં ન આવે, કે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ એટલે કે કોઈ ઔદ્યોગિક સંસ્થામાં કોઈ બાળકને એમ્પ્લોય તરીકે કામે રાખવામાં ન આવે તે જોવું એ તમારી ડ્યુટી છે, બરાબર, એ જોવું કે કોઈ પણ વ્યક્તિ છે એ બાળકોને કામે રાખવો જોઈએ નહીં. And that no work is needlessly exposed to accident or disease, અને કોઈ પણ કામમાં needlessly જરૂરિયાત વગર exposed to accident or disease, કે જરૂરિયાત વગર કોઈ રોગ ફેલાવે, exposed એટલે આમ ફેલાવવું અથવા બહાર નીકળવું એમ, કે કોઈ એક્સિડન્ટ થાય અથવા તો ડિઝીઝ ફેલાય, રોગ ફેલાય જરૂરિયાત વગર, તેવું ન થાય તે જોવું પણ તમારું કામ છે, એટલે કે દેશના લોકોનું કામ છે. ઇટ ઇઝ યોર બિઝનેસ, એ તમારું કામ છે, ટુ મેક ધેમ એટલે તેઓ પાસે કામ કરાવડાવવું. અહીંયા મેક ધેમ એટલે કોઝલ વર્ક છે મેક,
કામ કરાવડાવવું, કોઈ પાસે કામ કરાવડાવવાની ક્રિયા. કે તમારું કામ છે ટુ મેક ધેમ ગીવ યુ ક્લીન સિટીઝ, કે તમને સ્વચ્છ શહેર અપાવવાનું અથવા તે અપાવવા માટે તેને ફોર્સ કરવું એ તમારું કામ છે. ફ્રી ફ્રોમ સ્મોક, કે જે ધુમાડા, ડટ એટલે ગંદકી, અને કંજેશન, કંજેશન એટલે કે ઘોંઘાટ થી મુક્ત હોય એવું શહેર અપાવડાવવું અથવા તો એવું શહેર બનાવડાવવા માટે ફોર્સ કરવું અથવા તો તેઓ પાસે કામ કરાવડાવવું ગવર્મેન્ટ પાસે, તમારું કામ છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ પે યુ અ લિવિંગ વેજ, કે મેક ધેમ એટલે આપણે હમણાં વાત કરી અહીંયા કે કોઈ પાસે કામ કરાવડાવવું, કે શું કરાવડાવવું, પે એટલે ચૂકવવા, એની પાસે ચૂકવડાવવાનું છે. યુઅર લિવિંગ વેજ, લિવિંગ વેજ એટલે જીવંત રહેવા માટે, જીવવા માટે જે વેજની જરૂર હોય, મિનિમમ પૈસાની જરૂર હોય એ અપાવડાવવા ગવર્મેન્ટ પાસેથી, એ તમારું કામ છે. ઇટ ઇઝ યોર બિઝનેસ, એ તમારું કામ છે ટુ સી, એ જોવું કે ધીસ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ ઇઝ કેરીડ ઇનટુ એવરી ડિપાર્ટમેન્ટ, કે આ પ્રકારની તૈયારી જે હમણાં જોઈ લોકો પાસે કામ કરાવડાવવાની જે તૈયારી છે, ઇઝ કેરીડ ઇનટુ એવરી ડિપાર્ટમેન્ટ ઓન ધી નેશન, કે રાષ્ટ્રના દરેક વિભાગની અંદર આ પ્રકારની તૈયારીઓ લઈ જવામાં આવે, તૈયારીઓ કરવામાં આવે, એ જોવું એ તમારું કામ છે. અનટિલ, કે જ્યાં સુધી એવરીવન હેઝ અ ચાન્સ ટુ બી વેલ બોર્ન, કે ત્યાં સુધી, કે જ્યાં સુધી દરેક વ્યક્તિને ચાન્સ ન મળી રહે, ટુ બી વેલ બોર્ન એટલે કે સારી પરિસ્થિતિમાં જન્મવાનો, વેલ નરિસ્ડ, વેલ નરિસ્ડ એટલે કે સારી રીતે પોષણ મેળવવાનો, એન્ડ રાઇટલી એજ્યુકેટેડ એટલે કે સારી રીતે એજ્યુકેટેડ થવાનો, શિક્ષિત થવાનો, ઇન્ટેલિજન્ટ એટલે કે સમજદાર થવાનો, એન્ડ સર્વિસેબલ ટુ ધી કન્ટ્રી એટ ઓલ ટાઈમ, અને હંમેશ માટે અથવા તો દરેક સમય માટે કન્ટ્રીને સર્વિસેબલ રહે, સેવા આપી શકે તેવા વ્યક્તિ બનવા સુધીનું, જ્યાં સુધી પરિસ્થિતિ ન ઊભી થાય ત્યાં સુધી આ પ્રકારની તૈયારીઓ દરેક ડિપાર્ટમેન્ટમાં જોવા મળે, તે જોવું એ તમારું કામ છે. બરાબર, એ કીધું ને કે પ્રિપેર્ડનેસ કેરીડ ઇનટુ એવરી ડિપાર્ટમેન્ટ ઇન ઓન ધી નેશન, કે રાષ્ટ્રના દરેક ડિપાર્ટમેન્ટ આ પ્રકારની તૈયારી દેખાવી જોઈએ, કે ક્યાં સુધી એ તૈયારી જોશે, કે જ્યાં સુધી દરેક વ્યક્તિને વેલબોર્ન, વેલબોર્ન એટલે સારી જગ્યા ઉપર જન્મ લેવાનો ચાન્સ ન મળી રહે ત્યાં સુધી, વેલ નરિસ્ડ એટલે કે પૂરતા પ્રમાણમાં પોષણ ન મળી રહે ત્યાં સુધી, રાઇટલી એજ્યુકેટેડ એન્ડ ઇન્ટેલિજન્ટ, કે રાઇટલી એજ્યુકેટેડ એટલે કે શિક્ષણ ન મળી રહે, ઇન્ટેલિજન્ટ ન બની રહે ત્યાં સુધી, એન્ડ સર્વિસેબલ ટુ ધ કન્ટ્રી એટ ઓલ ટાઈમ, અને હંમેશને માટે દેશની સેવા ન કરી શકે અથવા તો સેવા કરવા માટે સક્ષમ ન બની શકે ત્યાં સુધી આ પ્રકારની તૈયારીઓ દર્શાવે દેશ, એ તમારી જવાબદારી છે. એટલે કે લોકો દ્વારા ગવર્મેન્ટ પાસે કામ કરાવડાવવાની વાત કરવામાં આવી છે, અને આપણું કામ શું છે કે જે બાળકોને એમ્પ્લોયમેન્ટ તરીકે રાખવા, એમ્પ્લોય તરીકે રાખવામાં ન આવે, અથવા તો વગર કામને કોઈ ડિઝીઝ ફેલાય, કોઈ એક્સિડન્ટ ન થાય, એક્સિડન્ટ થાય તેવા કાર્ય ન થાય, એ બધું જોવું એ આપણી જવાબદારી છે. અને ગવર્મેન્ટ પાસેથી સ્વચ્છ શહેર અપાવડાવવું એ આપણી જવાબદારી છે. બરાબર, એ રીતની પોતાની જવાબદારી અહીંયા જે હેલન કેલર દ્વારા સમજાવવામાં આવી છે. સ્ટ્રાઇક અગેન્સ્ટ, કે ની વિરુદ્ધમાં હડતાલ કરો, તો કે કોની વિરુદ્ધમાં? ઓલ ધી ઓર્ડિનન્સ એન્ડ લોઝ, કે જે નિયમો બહાર પાડવામાં આવે છે, તો લો એટલે કાયદાઓ બહાર પાડવામાં આવે છે, એન્ડ ઇન્સ્ટિટ્યુશન્સ અને એવી સંસ્થાઓ જે છે, that continue જે ચાલુ રાખે છે, the slaughter of peace, સ્લોટર એટલે નાશ કરવાનું, ભંગ કરવાનું, પીસ એટલે શાંતિનો ભંગ કરવાનું જે કાર્ય કરે છે, એવી ઇન્સ્ટિટ્યૂટ, એવી સંસ્થાઓ, એવા ઓર્ડિનન્સ એટલે કે નિયમો, અને લોઝ એટલે કાયદાઓ, એવા કાયદાઓની વિરુદ્ધમાં હડતાલ કરો. એન્ડ ધી ક્રુઅલ્ટી ઓફ વોર, અને યુદ્ધની જે ક્રૂરતા છે એની વિરુદ્ધમાં હડતાલ કરો. એટલે કે જે સંસ્થાઓ, જે નિયમો, જે કાયદાઓ છે એ શાંતિનો ભંગ કરતા હોય અને વોરની ક્રુઅલ્ટી દર્શાવતા હોય, ક્રૂરતા દર્શાવતા હોય, તેની વિરુદ્ધમાં હડતાલ કરો. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, યુદ્ધની વિરુદ્ધમાં હડતાલ કરો. ફોર એટલે કારણ કે થશે, કારણ કે વિધાઉટ યુ,
કારણ કે તમારા વગર, વિધાઉટ યુ એટલે તમારા વગર, નો બેટલ્સ, નો બેટલ્સ એટલે એક પણ યુદ્ધ નહીં, કેન બી ફોટ એટલે લડાશે. નો બેટલ કેન બી ફોટ એટલે લડાઈ શકાશે નહીં. યુદ્ધની વિરુદ્ધમાં હડતાલ કરી દો, કારણ કે તમારા વગર યુદ્ધ લડાવવાનું નથી. એટલે કે અહીંયા કીધું યુદ્ધની વિરુદ્ધમાં હડતાલ, એટલે જો લોકો એમ કે અમારે યુદ્ધ નથી કરવું, તો યુદ્ધ થવાનું નથી. સ્ટ્રાઇક અગેન્સ્ટ, હડતાલ કરો, અગેન્સ્ટ મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ, જે ભંગારનું મેન્યુફેક્ચરિંગ કરે છે. ભંગારનું એટલે સ્ક્રેપ એટલે યાદ રાખવાનું છે કે જે કોઈને મારવા માટેના જે સાધનો હોય, બરાબર, એવા એને ભંગાર કહેવામાં આવે છે. ગન ને એવું બધું જો ડિસ્ક્રાઇબ કર્યું છે કે મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ, ગેસ બોમ્બ્સ એટલે કે જે બોમ્બ બનાવવામાં આવે છે, એન્ડ ઓલ અધર ટૂલ્સ ઓફ મર્ડર એટલે ચાકુ હોઈ શકે છે, ગન હોઈ શકે છે, બરાબર છે. તો એ બધી વસ્તુ અથવા તો આ જે બોમ્બ્સ બનાવવામાં આવે છે તેનું, અને મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ એટલે કે આ જે નકામી વસ્તુઓ બધી કીધી છે, આ બધું ગન ને બધું તો નકામી વસ્તુઓ જે હોય, બરાબર, એનું મેન્યુફેક્ચરિંગ થતું હોય તો તેની વિરુદ્ધમાં હડતાલ કરો. એટલે કે જો દેશમાં ટૂલ્સ ઓફ મર્ડર એટલે કે કોઈને મૃત્યુનું કારણ બનતા સાધનો બનાવવામાં આવતા હોય, ગેસ બોમ્બ બનાવવામાં આવતા હોય, કે પછી નકામી વસ્તુનું મેન્યુફેક્ચરિંગ થતું હોય તો તેની વિરુદ્ધમાં હડતાલ કરો. સ્ટ્રાઇક અગેન્સ્ટ પ્રિપેર્ડનેસ, ધેટ મીન્સ કે એવી તૈયારીની વિરુદ્ધમાં હડતાલ કરો. પ્રિપેર્ડનેસ એટલે તૈયારી, જેનો મતલબ થતો હોય, ધેટ મીન્સ એટલે જેનો મતલબ થતો હોય ડેથ એન્ડ મિઝરી, કે મૃત્યુ અને દુઃખ થતો હોય, મતલબ ટુ મિલિયન્સ ઓફ હ્યુમન બીંગ, કે જે પણ તૈયારીનો મતલબ મૃત્યુ અથવા તો દુઃખ થતો હોય લાખો મનુષ્યના, તો તેવી તૈયારી થતી હોય તો તેની વિરુદ્ધમાં હડતાલ કરો. એટલે કે જેમ કે યુદ્ધની તૈયારી થતી હોય તો કે તૈયારીમાં મૃત્યુ અને દુઃખનું કારણ બનવાના હોય, એટલે તેની વિરુદ્ધમાં હડતાલ કરો. બી નોટ ડમ્બ, ઓબેડિયન્ટ સ્લેવ, કે મૂંગા અને આજ્ઞાપાલક સેવક ન બનો ઇન એન આર્મી ઓફ ડિસ્ટ્રક્શન એટલે વિનાશ, કે વિનાશની આર્મીના, ડમ્બ એટલે મૂંગા, ઓબેડિયન્ટ એટલે આજ્ઞાપાલક, સ્લેવ્સ એટલે ગુલામો ન બનો, બી નોટ એટલે બનો નહીં, કે જે વિનાશ કરે છે જે આર્મી, બરાબર, તેના મૂંગા અને આજ્ઞાપાલક સેવક બનો નહીં. બી હીરોઝ, હીરો બનો ઇન એન આર્મી ઓફ કન્સ્ટ્રક્શન, અને જે સર્જન કરતી હોય તેની આર્મી, તેના સૈન્યના તમે હીરો બનો, બરાબર, કે જે ડિસ્ટ્રક્શન થાય છે, વિનાશ થાય છે, તેના તમારે મૂંગા ગુલામો બનવાનું નથી, પણ જે સર્જન કરતી હોય તેવી આર્મીના તમારે હીરોઝ બનવાનું છે. તો આ તો આપણું યુનિટ સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. તો મિત્રો હવે આ યુનિટ અહીંયા આપણે કમ્પ્લીટ થાય છે. અને જો ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો આવનારી અપડેટ્સ મેળવવા માટે સાથે સાથે સબસ્ક્રાઇબ પણ કરી નાખજો. થેન્ક યુ.